બતાવું. આ અમદાવાદથી અમે લોકો નીકળ્યા, સનાથલથી વળીને એસપી રિંગ રોડ પર આ એન્ટ્રી છે. અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે પૂરેપૂરો ચાલુ છે. કેવું છે, કામ કેટલું ચાલે છે, રસ્તા પર કામ ચાલે છે એટલે ધ્યાનથી ચલાવવાનું છે એવું કીધું છે. અને અહીંયા કયા વ્હીકલ અલાઉડ નથી? ઓટો, ટ્રેક્ટર અને ટુ વ્હીલર. જો આ રીતે કામ ચાલતું હોય છે એટલે ધ્યાનથી ચલાવવાનું હોય છે. અચાનક જ એક જેસીબી, એટલે ઓવર સ્પીડિંગ અહીંયા કરવી નહીં, બિલકુલ નહીં. તો હું આરજે દેવાંગ તમને બતાવી રહ્યો છું અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે. 109 કિલોમીટરનો આ હાઈવે. કામ બહુ જ ચાલે છે. સ્પીડ નથી કરવાની. તમે 70-80 મેન્ટેન કરશો તો ભાવનગર માત્ર અમદાવાદથી સનાથલથી એસપી રિંગ રોડથી તમે 2 કલાકની અંદર ભાવનગર પહોંચી જાઓ. અને હાઈવે બહુ જ સરસ લાગે છે. ઘણી બધી વાર જગ્યાએ તમને ડાયવર્ઝન પણ જોવા મળશે. પેટ્રોલ, ખાવા પીવાનું કદાચ ક્યાંય નથી. એટલે અમદાવાદથી એ બધું ફૂલ કરીને, પેટનું ફ્યુઅલ અને કારનું ફ્યુઅલ આ બંને ફૂલ કરીને નીકળું. બાકી હાઈવે બતાવું, વ્યૂ બહુ જોરદાર છે. જો રસ્તા ખાડા વાળા છે નહીં, એમ એવું લાગે છે ને, ખાડા એવું લાગે છે. સ્મૂથ નથી, રોડ એટલા સ્મૂથ નથી. હા, નોર્મલ હાઈવે જેવો રોડ છે એમ. કેટલાય જતો હશે. હું તો ના પણ હાઈવે ચાલુ જ છે ને, એમ તો વાંધો નહીં. ના એમ નહીં, તોય હું ઉપાડી લઉં છું. કેટલો છે એ લખ્યું નથી એટલે હજી નથી શરૂ. ગાડી પસાર થઈ જશે ટોલ પ્લાઝાથી. ટોલ હજી શરૂ નથી થયો. ના, ફ્રીમાં છે અત્યારે એક્સપ્રેસ હાઈવે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે જેવી જ ફીલ આવે છે. એને આસ્થાન લેવી મૂકવું હોય તો અંદર ઉતરવું પડતું હશે. આપણે ભાવનગર બી પ્રફુલ ભાઈ જતા ને, ખાડા છે. જોઈથી આવે છે એક્સપ્રેસ હાઈવે. યસ, હા, એટલે 2 એરાનું અંતર રાખો. આવ્યું તારે? આવ્યું. વિલિયમ આવ્યું? હા, હવે બોલ છે. એટલે આવી રીતે અહીંયા બધા સામેથી પણ તમારી લેનમાં આવતા હોય એ પણ ધ્યાનમાં રાખવું. એટલે પેલી બાજુ બંધ થશે. એટલે એક્સપ્રેસ હાઈવે વન વે સિંગલ પટ્ટી જેવું છે. સામેથી વેહિકલ આવે છે તમારી લેનમાં. આ બાજુ કંઈક કામ ચાલતું હશે એટલે બધા વેહિકલ સામે આવે છે. અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે મેજર અપડેટ. ધ્યાન રાખજો કે અચાનક તમારી સામે તમારી લેનમાં કોઈ વેહિકલ આવતા હશે એટલે બહુ ધ્યાનથી ચલાવજો. રસ્તા બી ખાડા બહુ જ છે, ડાયવર્ઝન બહુ બધા છે, કામ બહુ બધી જગ્યાએ ચાલે છે. એટલે ફૂલ ફ્લેજ આ હાઈવે નથી શરૂ થયો. અને ડિસ્ટન્સ પણ તમારે સારું એવું રાખવાનું છે 2 ગાડીઓ વચ્ચે. એવી સતત સૂચના, એવા હોર્ડિંગ, એવા બોર્ડ તમને દેખાશે. સામે બંધ કર્યું છે ને એવું જો ને. જો રિક્ષા જે અલાઉડ જ નથી અહીંયા. મને લાગે ધોળકાની એક્ઝિટ નહીં બની હોય પેલી, એટલે એક્ઝિટ માંથી લોકો આવતા હશે. હા, રાઈટ, એન્ટ્રી નહીં બની હોય. એન્ટ્રી નહીં બની હોય. હા, ધોળકા અને બગોદરાની એક્ઝિટ આવી આ પહેલી. અમદાવાદ થી નીકળ્યા પછી એક્ઝિટ માંથી એન્ટ્રી મારે લોકો એ જોજો, તને ખ્યાલ આવશે.
લાગે છે એકદમ રનવે જેવો રોડ, પણ રિયાલિટી કંઈક અલગ છે. રોંગમાં આવતા વ્હીકલ, થોડા ખાડા. રેસ્ટ અને સર્વિસ એરિયા આવ્યો 5 કિલોમીટરમાં. પહેલું જોઈએ આગળ શું આવે છે. તો આવા જ ને. અત્યારે ક્યાં અનઓફિશિયલી જ છે આ બધું. આ બાજુ પહેલો રેસ્ટ એરિયા નીચે આવ્યો. હોય તો ખબર ન પડે ને, પુલ આવી ગયો. હા, ઓકે હશે. તો અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવે ઉપર હું છું અને હું એક પ્લોટ માટે તો અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર છું અને મને એક વિચાર આવ્યો કે મારે પ્લોટ લેવો છે. ધોલેરામાં અત્યારે કઈ કઈ સ્કીમ છે, કઈ કઈ પ્રોપર્ટી છે, તમને પણ બતાવું કે એ પ્લોટ તમારે લેવાય કે નહીં. હું જઈને ચેક કરી રહ્યો છું અવિરાહી સિટી. તો અવિરાહી સિટીમાં આપણે જઈએ અને પ્લોટ કેવા છે, શું પ્રાઇસ છે અને આજુબાજુ ડેવલપમેન્ટ કેવું છે એ પણ હું તમને બતાવું. તો હું આરજે દેવાંગ અત્યારે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે પર છું અને અવિરાહી સિટી હું જઈ રહ્યો છું. ચાલો. ધોલેરા હવાઈ અડ્ડા 20 અને 27 કિલોમીટર ધોલેરા ટીપી એરિયા. ધોલેરા એરપોર્ટ 2 કિલોમીટર. ક્યાં બનાવતા હશે, દેખાય છે કે રનવે તૈયાર થઈ ગયો છે ધોલેરાનું. ટોલ પ્લાઝા પર પહોંચી ગયા પણ હજી તો ખાના ખાલી છે, એટલે હજી ફ્રીમાં તમે ટ્રાવેલ કરી શકો અને ફ્રીમાં ટ્રાવેલ કરવા જેવો જ છે હાઈવે હજી. પણ આ લોકો ટોલ ટેક્સ ટૂંક સમયમાં શરૂ કરી નાખશે. અહીંયા રેસ્ટ એરિયા પાછું છે. વોશરૂમ ખાલી ટોલ ટેક્સમાં આગળ હતું અને અહીંયા છે, બાકી રસ્તામાં ક્યાંય નથી. ગોળાકાર રસ્તા ને એવું બહુ બતાવશો પેલી બાજુ. યસ. હા, મેં તને કીધું તું ને. જો અચ્છા, આ ધોલેરાનું જે બધું બની રહ્યું છે એ છે. જો સો અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવે હું પહોંચી ગયો. 109 કિલોમીટરનો. રસ્તામાં બહુ જ ખાડા છે, બહુ બધા ડાયવર્ઝન છે, બહુ બધી જગ્યાએ કામ ચાલે છે. કોઈ રેસ્ટ એરિયા કંઈ છે નહીં, ખાવા પીવાની વ્યવસ્થા. પણ હજી ઇનોગ્રેશન બાકી છે એટલે બહુ બધું કામ ચાલુ છે, એટલે ધ્યાનથી ચલાવવાનું બસ આ હાઈવે પર, અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર. હવે